મુખ્યમંત્રીને અમે મળ્યા. મારું નામ અનિરુદ્ધસિંહ પરણસિંહ જાડેજા. ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે અમે માટે મુખ્યમંત્રીને મળ્યા. મારો દીકરો 20 વર્ષનો હતો, એમાં રમવા ગયો હતો ને જીપીએસસીની તૈયારી કરતો, એમાં રમવા ગયો હતો, એમાં આ બનાવ બન્યો હતો. મુખ્યમંત્રીને અમે મળ્યા તો એને કીધું કે અમે તમારી હારે છે. ગૃહમંત્રી હંસભાઈ સંઘવીએ પણ કીધું કે જ્યાં તમે કહો અમે તમારી સાથે છે. પણ અમારી માંગ એ છે કે અમે એને લેખિતમાં આપ્યું છે. આ જે લેખિત આપ્યું એ પ્રમાણે કરે તો અમને સંતોષ થાય કે ના, આ પ્રમાણે કર્યું તો અમે આપણી સાથે છે. આપણે મુખ્યમંત્રી સમક્ષ 12 મુદ્દા મૂકેલા હતા. એમાંથી ઉપરોક્ત ટીઆરપી ગેમ ઝોનના બનાવ સંબંધિત એક કમિટી બનાવવામાં આવે કે અમે કહીએ કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત 2 જસ્ટિસ શ્રી, ગુજરાત હાઈકોર્ટના એક નિવૃત્ત ચીફ જસ્ટિસ શ્રી, તેમજ ગુજરાત હાઈકોર્ટના 3 જસ્ટિસ શ્રી અને એક નિવૃત્ત મહિલા સિવિલ જજ તરીકે ફરજ બજાવેલી હોય તેવા જજ સાહેબની સુપરવિઝનમાં કમિટીનો બનાવવામાં આવે 2 દિવસની અંદર. ટીઆરપી ગેમ ઝોનમાં બીજા નંબરમાં ટીઆરપી ગેમ ઝોન બનાવ સંબંધે તપાસ ચાલી રહેલ છે. તેમાં આઈપીએસ સુધા પાંડે અને સુજાતા મજમુદાર અને નિલિપ્ત રાય, આ 3માંથી કોઈ પણ 2 ઓફિસરને તપાસમાં ટીમમાં લેવામાં આવે. અને આ ટીઆરપી ગેમ ઝોનનો કોર્ટમાં જે પણ કેસ ચાલુ છે એ 6 મહિનાની અંદર એનું ટ્રાયલ પૂરું થાય, એક એ માંગણી. અને કોંગ્રેસ કે ભાજપના પૂર્વ કે ચાલુ કોર્પોરેટર, મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ધારાસભ્ય સહિતના બીજા જે પણ કોઈ નેતાઓ મિલીભગત કે હપ્તાખોરી કે ભાગીદારને કારણે ગેરકાયદેસર રીતે ટીઆરપી ગેમ ઝોન ચાલતું હોય તેમાં આ લોકોમાં કોઈ પણ હોય તો એની સામે ગુનો નોંધાય અને એસીબી સહિત અને સીબીઆઈ દ્વારા તેની તપાસ કરવામાં આવે અને જવાબદાર વ્યક્તિ હોય એની ઉપર કાર્યવાહી કરવામાં આવે. રહેણાંક વિસ્તારમાં ટીઆરપી ઝોન ચલાવવા માટે કોઈ પણ અધિકારી, વિભાગના કોઈ પણ અધિકારી કર્મચારી દ્વારા મંજૂરી અથવા એનઓસી આપવામાં આવેલી હોય તેમની ધરપકડ કરી અગાઉના અન્ય કિસ્સાઓમાં તેઓ ફરજ દરમિયાન ભ્રષ્ટાચાર કે ગેરકાયદેસરતાના આચરણે હોય તો તેને તપાસ અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે. આની પહેલાં આવા સામૂહિક હત્યાકાંડ વારંવાર બની રહ્યા છે. ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 105 તથા 106 અને જૂના ભારતીય દંડ સંહિતા 1860ની કલમ 304 તથા 304A ગુનાના કામે મૃત્યુદંડ અથવા ફાંસીની સજાની જોગવાઈ કરવામાં આવે. તક્ષશિલા કાંડ, હરણી બોટાદ કાંડ, ઝૂલતો પુલ કાંડ મોરબી, લઠ્ઠા કાંડ, શ્રેય હોસ્પિટલ કાંડ, કાંકરિયા રાઇડ કાંડ, ટીઆરપી ગેમ ઝોન કાંડ જેવા બનાવનું મૂળભૂત ભ્રષ્ટાચાર છે. જેથી આવા બનાવો પાછળ જે ભ્રષ્ટ અધિકારીઓ તેમજ અપ્રમાણસર મિલકતોની તપાસ સીબીઆઈના પ્રમાણિક ઓફિસરો કરે અને જવાબદારોને કડક સજા થાય તે સંબંધિત ઉપરોક્ત સુપ્રીમ કોર્ટના નેતૃત્વ જસ્ટિસ શ્રી સહિતના કમિટીને સંબંધિત રિપોર્ટિંગ તાત્કાલિક કરવામાં આવે. તેમના નામદાર સુપ્રીમ કોર્ટ આવા બનાવોમાં સંદર્ભે આપેલા જજમેન્ટો મુજબ સરકારશ્રી દ્વારા મૃતકો પરિવારજનોને સહાય પેટે જરૂરિયાતમંદ હોય કે આગળ પાછળ કોઈ હોય નહીં એમાં સંડોવાયેલા ભ્રષ્ટ નેતા, અધિકારી કે જે કોઈ એમાં નામ આવે એની સંપત્તિ જપ્ત કરવામાં આવે અને જેને જરૂર હોય એને 50 લાખથી તેથી વધુની સહાય કરવામાં આવે. એને એવું કીધું છે મુખ્યમંત્રીએ કે તમે જ્યાં કહે અમે તમારી હારે છે. આજે 1.5 મહિનો થઈ ગયો તે પછી અમને એને બોલાયા અને આજે આપણે ગયા પણ તોય કહે છે કે અમે તમારી હારે છે. આપણી આ માંગણી છે, એ માંગણી મુજબ જો એ આપણે બધું કરે તો આપણે માની કે આપણે હારે જ છે. આ તો આશ્વાસનની વાત છે બધી. અમને તો થોડુંક એવું લાગ્યું કે આમાં બધું આશ્વાસન દેવાની વાત છે. એ નહીં થાય તો અમે યાત્રા કાઢશું, રાજકોટથી અહીંયા લગી હાલીને આવવાની યાત્રા કાઢશું, મુખ્યમંત્રીના નિવાસસ્થાન લગી, આપણે એના બંગલા લગી બધે અમે આવશું. સરકારને આ વહેલામાં વહેલું 6 મહિનામાં નહીં કરે તો 6 મહિના લગીમાં અમે ગમે ત્યાં યાત્રા કાઢશું.
કે સરકાર જો આપણી આવી રહે તો 6 મહિનામાં આનો નિવાડો લઈ આવે અને આને કડકમાં કડક સજા કરે. જે પણ એમાં સંડોવાયેલા હોય એને કડકમાં કડકની સજા કરે. સસ્પેન્ડ કરવાથી શું થાય? સસ્પેન્ડ કરવાથી કાંઈ ન થાય. એ તો પાછા 6 મહિના પાછા ચડી જવાના છે. સસ્પેન્ડ કરવાથી એમાં કાંઈ ન થાય. એને ડિસમિસ કરો અને એને આકરી સજા દો. અને જે ગયા છે એને આ બધી પીડાની ખબર હોય. જેને 20-20 વર્ષના દીકરા ખોયા હોય, એકનો એક દીકરા હોય, આ પીડા એને ખબર હોય. બાકી તો જેને ખિસ્સા ભરીને ઘીરે જવું છે એને આ પીડા ન સમજાય. આ પીડા તો જેને થઈ હોય એને જ સમજાય. હવે એ કરુણાને તો આ વાત જ ક્યાં કરવી કે જેને 20 વર્ષના દીકરા ખોયા હોય એને મોઢે આપણે બોલી. અને એ તો મુખ્યમંત્રીને પણ ખબર છે એના દીકરાને હમણાં મજા નહોતી હતી, એને કેવું થતું હોય તો એને થાય એ જ પહેલું બધા એના પરિવારને થતું હોય ને. એ બધા મુદ્દા આમાં મેકેલા જ છે, લેખિતમાં બધા એને આપ્યા છે. આપણે એને નકલ આપી છે, એક નકલ આપણી પાસે રાખી છે. કયા કયા મુદ્દા એ અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું. આપણે ટોટલ 12 મુદ્દા 12 મુદ્દા આપણે મેક્યા છે. 12 માંથી કયા કયા મુદ્દા એ જોવાનું છે. એ આપણે અમલમાં લઈએ એ આપણે જોવાનું રહ્યું.